જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે જે વાત કરીએ છે તે કડવી છે પણ એકદમ સાચી છે. આ વાત પર વિચાર ચોક્કસ કરજો. ઘર મોટા હોવાથી ભેગું નથી રહેવાતું. મન મોટા હોય તો ભેગું રહેવાય છે. મા બાપની આંખમાં જે 2 વાર આંસુ આવે છે તે આપણે કલ્પના પણ નથી કરી શકતા કે તે આપણા મા બાપના જે આંસુ છે તે ક્યારે રૂકશે. એક તો જ્યારે દીકરી સાસરે જાય છે ત્યારે, અને બીજું દીકરો જ્યારે તરછોડે છે ત્યારે. ઘરડા મા બાપને છોડીને એને ઘરડા ઘરમાં મૂકે છે અને મા બાપને તરછોડી દે છે અને ઘરડા ઘરમાં ડોનેશન આપે છે. ઘરની માને રડાવે અને મંદિરની માને ચૂંદડી ઓઢાડે તો મંદિરની માં ખુશ રહેશે શું? પેટમાં 5 દીકરા જેને ભારે નહોતા પડતા તેને 5 ફ્લેટવાળા ઘરમાં 5 ફ્લેટ, એક ફ્લેટમાં 5 કમરા, એવા 5 ફ્લેટ હોય છે તો એ મા બાપ એ 5 રૂમવાળા ફ્લેટમાં પણ ભારે પડે છે. જે ઘરમાં મા બાપનું અપમાન થાય છે એ ઘરમાં ભગવાન ક્યારેય રાજી નથી રહેતા. જીવતા મા બાપને ચૂપ કરીને મર્યા પછી ફોટાને હાર ચડાવે, ધૂપ કરે, એનો કોઈ અર્થ નથી. આંધળી માને દીકરો રાતના પણ દેખાય, પોતાના સંતાનો રાતના પણ દેખાય, પણ દેખાતા દીકરાને માં જ્યારે ન દેખાય ત્યારે વિચારો કે એમાં ભગવાન રાજી થવાના છે? મંદિરવાળી માં રાજી થવાની છે? નહીં. આ વાત પર વિચાર ચોક્કસ કરજો. રાધે રાધે.